જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે છે સોમવાર અને સોમવારના દિવસે તો બધાને ખબર જ હોય કે આપણે શું કામ શરૂ હોય. તો જો બધું પેકિંગ હાલે છે. અડદિયા પાક, મેથી પાક અને મેથી પાક આપણે જો ગઈ રાતે બનાવ્યો હતો અને એનું પેકિંગ કામ સારું છે. જેનીના પપ્પા વાટ જોવે છે એક ફોનમાં બધું કામ કરવાનું. હવે કંઈક કરો, અલગ કરો. કેમ કરવું આપણું થાય છે જોરનું હાલે છે. અને પૂર્વા જુઓ, પૂર્વા શું કરે? પૂર્વા રોજ તૈયાર થાય પણ નિશાળે નથી જતી. અને હજી આપણે કામ શરૂ છે લાદી લગાડવાનું, પણ એ પછી બતાવશું. અત્યારે મોડું થાય છે. હાલો મારે પૂરી પેકિંગ કરવું છે, લાવો ફોન. તો આપણે પેકિંગ કુરિયર કરતા થાય એનું અત્યાર સુધી આવેલું છે ને કુરિયર થઈ ગયું છે ને આ બધું પાછ પાડવાનું બાકી છે, સારું કરવાનું. પણ ભૂખ લાગી છે, બહુ ટાઈમ થઈ ગયું છે ફૂલ. તો જમવામાં છે આપણે બટેટાનું શાક, દાળ, રોટલી અને ભાત. બાએ એકલાએ અત્યારે રસોઈ બનાવી છે. અને પૂર્વા આપણે જો સુઈ ગઈ. પૂરવાની મજા નથી, તબિયત સારી નથી એટલે ઘડીએ સુવાઈ જાય છે, પછી જાગે તો કવરાવે છે. હવે બપોર પછી જોઈએ છીએ. અને કાલ તો આપણે લવિંગ શેકી અને લગાડ્યા હતા, ઘણી રાહત છે. પણ તોય તે બાળકને મજા ન હોય ને એટલે બાળકને ઊંઘે આવતી હોય ને કવરાવતું હોય. તો આપણે જમવાનું કામ શરૂ હતું, કાંઈક ખાધું ને કાંઈક ન ખાધું. ત્યાં રેતી આવી ગઈ છે અને જઈને પપ્પા જો રેતી ઠલવે છે. આખલે રેતી અલગ આવી, હાવ ઝીણી છે અને જે બેલાની હોય ને એવી છે. કા કેમ આવી નથી આવતી રેતી. અત્યારે તો મકાન કે કંઈક કરવું હોય તો વિચાર કરવો પડે. ચાહે રેતી કે કઈ વસ્તુ મળતી જ નથી ને મળે તોય તે બહુ આઘું મળતું હોય, નજીક ક્યાંય નથી મળતું. એટલે થોડું થોડું લાવવું પડે. એક હારે તો આવે એમ જ નથી. ટ્રેક્ટર કહે તો એમ તો મળતું જ નથી ક્યાંય. તો હજી આમાં થોડુંક જો માલિશ કરવા માટે આવી રીતના હેઠા નાખી દીધી છે ને આ ચોકડી આવી રીતના તૈયાર થઈ ગઈ છે. સ્ટાઇલ ઉપર બાકી છે. ખાંડણીઓ અહીંયા પેક કરી દીધો. ઘણું કામ બાકી છે, હજી તો થઈ જાય પછી આપણે નિરાતે બતાવશું. અને હું તો એમ કહું 2-3 દિવસ થાની પણ દિવાળી પછીનો ક્યાં દિવસ જાય ક્યાં રાત જાય ખબર નથી પડતી. કારણ કે કાલે વાલી મીટિંગ હતી તો જેનીના પપ્પા શુભમ પાસે ગયા નાસ્તો માસ્તો બધું લઈને. અને હું અહીંયા બા ગયા હતા કવે કપડાં ધોવા. તો અહીંયા ધ્યાન દેવાનું, જે કડિયા કે હોય એની આ રીતે રસોઈ બનાવવાની, ઘરકામ કરવાનું. જેનીના પપ્પાને મવવા અને ઘર ને મવવા એમાં લઈ ક્યાંક જવા આવવાનું. એટલે કાલ રાત્રે આપણે મેથી પાક બનાવ્યો ને અત્યારે પેકિંગ કર્યું. હજી ખજૂર પાક ને અડદિયા બનાવવાનું બાકી છે. એટલે એ બધું સાઈડમાં બનાવવાનું કામકાજ તો આપણે રાત્રે બનાવીએ છીએ. આખો દિવસનું કામ ને ગૌશાળાનું કામ તો અલગ. કા જયંત? તો આપણે અહીંયા જે ઝાર વાવી હતી એ બધી મસ્ત જો પાઈ દીધી છે. શું છે જયંત? જયંતને બહુ ખંજવાળું નહીં તો પાછળ આવે. હું ફરીને તો એ ફરી ગયો. બસ લે બસ જયંત મારો ડાયો અને શાંત છે અત્યારે. તો પછી આગળ ખબર નહીં શું થાય. અને આપણે આજે જવાર વાવી હતી બધી એ પાઈ દીધી છે. બધું પી ગયું છે. હવે ઉગે પછી ખબર પડે કે કેવી ઉગી. એમ ઠેઠુંથી બધું વાવી દીધું છે અને પાઈ દીધું છે. ને આપણે આ બેનને જુઓ આવ દિવસે ને દિવસે ઉતારતા જાય છે. આજ તો મને અચાનક સપનું આવ્યું કે આપણે અહીંથી ફેરવાણી નહીં જ્યાંની મેન જગ્યા હોય ત્યાં લઈ અને અહીંયા ગઈ એવું સપનું આવ્યું હતું. તો જોઈ છીએ એટલે આ કામ શરૂ છે ને એટલા માટે. નગર તો આપણે જે મોટી ગાય છે એને ઓલા ઢાળિયામાં લેવાની છે. ડિલિવરીવાળી ગાયને આપણે ઓલા ઢાળિયામાં લઈ લઈએ છીએ ડિલિવરી ટાણીએ, જેથી કરીને આપણું ત્યાં ધ્યાન રહે. તો બસ જો નીચેનું ફ્લોરિંગનું કામ શરૂ છે. બાકી બધી સ્ટાઇલ લાગી ગઈ છે 2 બાથરૂમમાં. અને સુરભી અને જપસ્વી 2 બેનું છે તો 2 કેટલી મસ્ત બેઠી છે. હમણાં 2ને પાસે બાંધી છે. જો સુરભી ખાલી નામ બોલી જાય આપણી સુરભી માથું ઝુકાવે, આંખું ખોલે ને કર આંખું વીસીને બેઠી હોય. આ જપસ્વી છે અને આ સુરભી છે, ભાઈ બહેનો છે. ને આપણી ગંગાને અહીંયા બેઠી છે. ગંગા, ઓ ગંગા શું કરે?
લાંબો પગ કરીને બેઠી હો ભાઈ ગંગા. કા પછી હાવ ગોઠણિયા વાળીને બે લાંબો પગ કરીને બેન મને ગાય બહુ અતિ ગમે. અને કાલે આપણે એક કમેન્ટ હતો કે ભાઈ શિવાનીને કેમ બતાવતા નથી, તો આપણી શિવાની એકદમ કમ્પ્લીટ રેડી છે, કાંઈ પ્રોબ્લેમ વાંધો નથી, હાવ હાજી છે, ખાય પીવે, પણ હજી આપણે એને જગ્યા બદલાવી નથી, છે નાની જ છે. તો જો આપણી શિવાનીને તડકો આવતો નથી અને સાયો આવી જાય છે આ વડલાનો. વડલો હવે આવતા વર્ષે ઘેઘૂર થઈ જાય એટલો થયો છે ને વધારે થઈ જાય, કારણ કે સવારે ટાઢું વાતાવરણ હોય, તડકો હોય ને અત્યારે તડકો હોય તો સાયો આવી જાય. કાં શિવું? તો શિવું હવે આપણે ખાવા પીવા મળી છે, ચામડી બધી વળવા મળી છે ને મસ્ત થાવા મળી છે. નહીં તો શિવાનીને જોઈને તો મને એમ થતું, જ્યારે શિવાનીને પહેલો વહેલો ઘરે, એટલે આપણો એટલો સમય છો ને ગૌશાળાને, એમાં પહેલો વહેલો શિવાનીને લંપી નીકળ્યો ને એ લંપી જોઈ અને મને આમ દિવસ રાત જોઈને એને એમ થતું કે હું થાહે મારી શિવાની રહે કે નહીં રહે, એવી ચિંતા થતી. પછી ભગવાનને કહું તમારે ખોળે નાખી મારી શિવને કાંઈ ન થવું જોઈએ. ને ભગવાન કહે ને ઓલા આયુષના ઉદ્ધાર છે, આયુષ હોય તો વાંધો નથી આવતો. તો આપણી શિવાની આપણી હામી છે. અગર સવાર કે સાંજ કે બપોર 3 ટાઈમ ખાવા બેહું ને એટલે સીધી મને છે ને શિવું યાદ આવતી. એ ખાવું ગળે ન ઉતરે હો, એમ થાય કે એને શું થતું છે, એને દુખતું છે, એ ખાતી નથી, ઊભી રહી છે, ખાઈ તો લેતી પણ આમ બેસતી નહીં, એટલે બહુ ચિંતા થતી. પણ ઈશ્વરે પ્રાર્થના સાંભળી, શિવું આપણી એકદમ રેડી છે. આપણી મહારાણીઓ જો ખાઈ પીને બપોરે કેમ બેઠી હોય હો. રેવતી જો લાંબો પગ કરીને બેઠી છે, આપણી ઢેલ લાંબો પગ કરીને બેઠી છે, આપણી ઉમા લાંબો પગ કરીને બેઠી છે. મને આવી રીતે ગાય બહેન બહુ જ ગમે. એમાં ઉમા તો આપણી ઊંઘતી જ હોય બસ, એ લીલા લેર. શક્તિ ઊભી થઈ ગઈ છે હું આવી એટલે, અને હોનો આપણી ઊભી જ છે. હોનો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારમાં બધી મિલ્કિંગ હાલે છે. બા અહીંયા સોનુને દોવાવ્યા છે, શક્તિ દોવાઈ ગઈ, મમ્મી હવે દોહે ઢેલને, ને પછી ઉમાને દોવાઈ ગઈ ને હવે આવે છે પપ્પા, એટલે લક્ષ્મી દોવા ગયા છે. બાથરૂમનું કામ શરૂ છે, લાદી ફિટિંગ કરવાનું, અને હું ઢેલનું મિલ્કિંગ કરું છું. જેનીના પપ્પા લક્ષ્મીનું મિલ્કિંગ કરે છે અને બા હોનુનું મિલ્કિંગ કરે છે. ના આગળ પપ્પા મિલ્કિંગ કરે છે, તો હાલો જોઈ કોનું મિલ્કિંગ થાય છે. વિડીયો બનાવે ઉમા દોવાઈ ગઈ, ઢેલનું મિલ્કિંગ હાલે છે, શક્તિ દોવાઈ ગઈ, સોનું દોવાય છે. ને આ બેનને પાછું ભૂરાયું થવાનું બહુ આવડે.